હેલો ફ્રેન્ડ, આજે મેં બનાવ્યો હતો ઘઉંના લોટમાંથી શીરો। આ શીરો ખૂબ જ ટેસ્ટી લાગે છે। ચાલો આપણે જોઈ લઈએ શીરો કેવી રીતે બનાવવો। તમે પણ જરૂરથી ટ્રાય કરજો। ઘઉંના લોટનો શીરો બનાવવા માટે આપણે પહેલાં પેનમાં ઘી નાખી દઈશું। ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં ઘઉંનો જાડો લોટ નાખી દઈશું, ભાખરીનો હોય એ। લોટને સતત હલાવતા રહેવાનું છે, નહીં તો નીચે દાજી જશે। આ શીરો બનાવવા માટે ભાખરીના લોટને રોટલીના લોટના હવાલાથી છાળી લેવાનો છે, એટલે ઝીણો લોટ હોય ને એ નીકળી જાય, એટલે મસ્ત શીરો બને। નહીંતર ચીકણો ચીકણો શીરો બનશે। ઝીણો લોટ આવશે ને એમાં તો સરસ રીતે મિક્સ કરતું જવાનું છે અને હલાવતું રહેવાનું છે। થોડી જ વારમાં હમણાં લોટ શેકાઈ જશે। આ શીરો ઘરે આસાનીથી બની જાય છે, બનાવતા વાર પણ નથી લાગતી। ક્યારેક સ્વીટ ખાવાની ઈચ્છા થાય અને બહારથી સ્વીટ ના લાવવું હોય તો ઘરે પણ તમે આ શીરો બનાવીને ખાઈ શકો છો। બહુ જ ટેસ્ટી લાગે છે। એકવાર ટ્રાય કરીને જરૂર ખાજો, બહુ મજા આવશે। એકવાર ખાશો એટલે તમે વારે વારે બનાવીને। લોટ સરસ રીતે શેકાઈ ગયો છે, તેમાં થોડુંક આપણે પાણી નાખી દઈશું। મિક્સ કરી લેશું પહેલાં, પછી ખાંડ નાખવાની છે। ગેસ લો રાખીશું। ઓકે, હવે ખાંડ નાખી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી પાકવા દઈશું। થોડી વારમાં હમણાં આપણો શીરો તૈયાર થઈ જશે। ગેસની ફ્લેમ થોડીક વધારીશું। આ શીરામાં તમે ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો। લ્યો, તૈયાર થઈ ગયો આપણો શીરો। હવે ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કરી દીધો છે। હવે પેન નીચે ઉતારી લઈશું। તો ચાલો સર્વ કરી લઈએ। તૈયાર છે આપણો શીરો। ચાલો જમી લઈએ। ચાલો બધા જમવા।